શાસન નાયક મહાવીરના સમયમાં, મહાવીરનો સમય ચાલે છે ને, ઈડરના પહાડોને ગજવતો, ઈડર છે ને ભાઈ ઉત્તર ગુજરાતમાં, ઈડર તાલુકો છે, આ મોટું સિટી બી છે. ઈડરના પહાડોને ગજવતો કેવો છે પુરુષ? સિદ્ધાંત યોગી. આપણે કયા નામથી નવાજીએ છીએ એમને? સિદ્ધાંત. શાસ્ત્રની અંદર સિદ્ધાંતોની મહત્તા ઘણી છે. જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો તે સિદ્ધાંતને અનુસરે, એમનું સ્પષ્ટ કહ્યું છે. સિદ્ધાંતને અનુસર્યા વગર સમ્યક દર્શનની પ્રાપ્તિ હોતી નથી. સાહેબ સમજવું પણ પડે. હા, સમજવું પણ પડે. ઘણે સમજીએ છીએ, નથી સમજાતું તો સામાવાળાનો જીવ ખાઈ જઈએ છીએ કે મને સમજાતું નથી, તમારી વાત સમજાવો. તો કે પછી વાત તો કે ના હમણાં સમજાવો. કેટલી ઉતાવળ હોય છે. સંસારની વાત છે ને એટલે એને આડોશી પાડોશી બધાની આવે એટલે ગમે જાય. ના હમણાં જ કહો મને, તમે હવે છે ને હવે બાકી નહીં રાખો, મને ઊંઘ નહીં આવે, ચેન નહીં પડે. ચેન પડે છે. હવે જુઓ અહીંયા વાત કરે છે. ઈડરના પહાડોને ગજવતો સિદ્ધ યોગી જેવો પુરુષ કોણ? આપણે બોલવું પડશે. શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવ. એક શબ્દહીન ભૂમિને એ પહાડો ઉપર પ્રાણ પૂર્યા, પહાડોમાં પ્રાણ પૂર્યા અને તેમને ગર્જના કરી. તેમાં પહેલી ગર્જના એ હતી કે પ્રભુ હું આત્મા છું, તું પણ આત્મા છે, આપણી જામશે, એક મિત્રતા જામશે. જામી હું એ આત્મા, પરમ કૃપાળુ દેવે આત્મા, મિત્રતા જામી. હા બરોબર છે. શું પ્રાપ્ત કર્યું? સરવૈયો માંડ્યો. મિત્રતા તો એને કહેવાય કે જે મિત્રની અંદર વિશેષ ગુણ હોય એમાં મારા પાસે થોડાક એનું સેમ્પલ હોવું જોઈએ. મળ્યું, હા તો પાડી દો, વાંધો નથી. હા સાહેબ મળ્યું, ઘણું મળ્યું જ છે, નથી મળ્યું એવું નથી. પ્રભુ આ શાંતિ અને આટલી એકાગ્રતા પૂર્વક જિજ્ઞાસા તમારા મોઢા ઉપર જે છવાઈ જાય છે ને, કહેવા દો શ્રીમદને ત્યાં જ હોય છે. કેમ કે એમના વચનોને સાંભળવાની તાલાવેલી તમને કેટલી છે, એ તમારી આંખ, તમારી ગરદન, તમારા દેહનું હરેક અંગ એની સાક્ષી પૂરે છે. શું છે આજે, શું વાત આવશે છે એવી જિજ્ઞાસા છે. તો અપ્રમત યોગ દ્વારા એ પ્રવર્તતો યોગી રાજચંદ્ર. અપ્રમત સાતમે ગુણસ્થાનકે પ્રવર્તતો આ પંચમ કાળની અંદર એ સિદ્ધ યોગી જેવો પુરુષ તે શ્રીમદ રાજ, બોલો આનંદ આવશે. શ્રીમદ કોને અપ્રમત યોગ દ્વારા સપ્તમ ગુણસ્થાન કે જ્યાં શ્રેણી માંડવાની આઠમી એ તૈયારી થાય છે એવું સ્થાન પરમ કૃપાળુ દેવે ઈડરના પહાડોની અંદર જ પ્રાપ્ત કરી લીધું. એનું અનુસંધાન જ્યાં પણ થયું હોય ત્યાં. પણ એને નક્કી તો કરી લીધું કે પ્રમતથી છૂટી અપ્રમત ભૂમિકામાં પ્રવેશ કરવાનો આ અત્યારે કાળ છે. સપ્તમ ગુણસ્થાનકે પ્રવેશ કરી મુનિપદ અત્યારે પણ ધારી શકાય છે. ગુણસ્થાનક આરોહણની વાત પણ એની મર્યાદાએ આવી શકે છે. આ બધી જ બાબતો પોતાના જ્ઞાનની અંદર આમ ભીતર એક એનું તીર્થંકરનું અનુસંધાન મેળવતા ગયા એવા યોગી રાજચંદ્ર. આજે આપણે એના મંદિરનું ફરી
રિનોવેશન બાદ જે એક ઉદ્ઘાટન કર્યું છે, તો અમારા તો ભાવ એવા છે, એની સાથે આપ પણ રિનોવેશન કરાવીને આવ્યા છો. હવે રિનોવેશન કરજો બધું, દેહ, મન, બુદ્ધિ ને ઇન્દ્રિયો, બસ આટલું જ. બાકી બધું જ તે પ્રભુ સંભાળશે. પ્રભુ એટલે ભીતર રહેલું પરમાત્મા તત્વ. કેમ કે આપ જેની સામે બેસા છો એ આ પંચમ કાળનો યોગી પુરુષ છે. યોગી પુરુષ છે. કોને કેવા યોગી આપને ખ્યાલ છે? કે જે 12મા ગુણસ્થાનકને સ્પર્શવાની જેની ભૂમિકા આત્મિક શક્તિઓની અંદર ખીલી નીકળી હોય છે, એ યોગી છે. આપણે બધા જ એ યોગીના જીવનમાં જેટલું બનશે તેટલું આ સેશનમાં આપણે એમનો જ પ્રયોગ કરીશું. એમની જ વાત એટલા માટે કરીશું કે એ વાત મારે યથાર્થ લાગે છે. જો મારે સંસારમાં રહેવું હોય તો, સાહેબ છૂટવું હોય કે રહેવું નહીં, રહેવું હોય તો અમે બહુ સમજીને કરીએ છીએ. તો આવી રીતે રહો. જ્ઞાનીઓના વચનનો યોગ પોતાના જીવનની અંદર હર પડે દાખલ કરતા રહો અને તે યોગની સાથે તમારા આત્માને આત્મિક યોગની ભૂમિકામાં એને લઈ જાઓ. તો સંસારમાં નહીં રહો. હસો સંસારમાં લોક જાણશે, આપ નહીં હો. આપ હસો તે આધ્યાત્મિક પુરુષોના જીવનમાં. બસ એનું નામ સમ્યક દર્શન છે. જ્ઞાનીઓના જીવનની સાથે હર પલે એકતા કરતો જે ભીતર યોગ પ્રાપ્ત થાય છે. યોગ એટલે એકબીજાની સાથે ભળી જવું, જ્ઞાનીઓની સાથે પોતાને મેળવી લેવું. અપ્રમત યોગ દ્વારા તેને ક્યાં લઈ જાય છે? એવા યોગી શ્રીમદ રાજચંદ્રને પ્રભુ આજે આપણે નવીન જગ્યામાં તો આવ્યા નથી. જગ્યા તો જૂની જ છે, દેહ તો જૂનું છે, પણ કંઈક ભીતર બધું બદલાયેલું જણાય છે. જણાય છે ને બધું બદલાયેલું. હવે તમે ખ્યાલ રાખજો, તમે નીચે દેખાવ છો, અમને તમને જોઈશું, તમને નીચેથી જોઈશું. આયનું છે તમારું નીચે. અપ્રમત યોગ દ્વારા એ પ્રવર્તતો યોગી શ્રીમદ રાજચંદ્ર. અપ્રમત યોગ દ્વારા પ્રવર્તતો, ભીતર યોગમાં પ્રવર્તતો, વનસ્થિતિ કરતો, વનમાં, જંગલમાં, જ્યાં માનવ ન હોય. માનવનું હોવું દુઃખદાયક નથી, પણ જ્યારે સાધના કરવી છે ત્યારે એનું નાનું અડપલું પણ મારા આત્માને ધ્રુજાવી નાખે છે. એ અડપલાથી બચવા માટે હું અહીંયા કહું છું કે જ્યાં માનવનો પગરવ નથી એવી વનસ્થિતિમાં, એકાંત જંગલની અંદર, જ્યાં માત્ર વૃક્ષોની સાથે વાત કરવાનો કોઈ યોગ પ્રાપ્ત થાય. કેમ કે વૃક્ષ જ્યારે વૃદ્ધિ પામે છે તો એ પૂર્વ કર્મને અનુસરે છે. નવા કર્મ કોઈ બાંધવાની એની તૈયારી હોતી. રાઈટ? આઈ એમ રાઈટ? બિલકુલ. તો મારે શું કરવું છે? જૂના છે તેને સારે ખીલે બાંધી અને નવા જે બાંધવા છે તે એવા બાંધવા છે જે મારા પ્રભુને અનુસરતા હોય. એવા ગુણોનો જથ્થો મારા જીવનમાં મારે ઉતારવું છે. સાહેબ, નક્કી કરું છું આજે આ નવી ભૂમિમાં, નવી મારે એટલા માટે છે, મેં વાઘા બદલાવ્યા છે. તન તો મારું જે છે તે છે, વાઘા બદલ્યા છે. પ્રભુ આજે તો એવો ઉત્સવ છે કે મેં મારા વાઘા બદલ્યા નથી, પ્રભુના વાઘામાં મેં મારું સમર્પણ ભાવ અર્પી દીધું છે. પ્રભુ આપે બદલ્યા, મેં બદલ્યા. તો વનસ્થિતિ કરતો અવધૂત યોગીન્દ્ર, અવધૂત. બધા જ વસ્ત્ર મેં સાહેબ અત્યારે ઉતારી દીધા. અત્યાર સુધી શ્રવણ કરેલા આ ભૂમિ ઉપર સાહેબ બધું જ ભૂલી જવા માંગુ છું. હું નવેસરથી
આ વાતને મારા આત્માની સંધિ સાથે પ્રત્યેક પળે જોડાતો એવો ઉપયોગ તે મારો યોગ રહેશે, બીજો કોઈ મારો ઉપયોગ હવે રહેશે નહીં. વાત કરીશ પ્રભુ તો ત્યાં યોગની, અને એ યોગ મારા ઉપયોગની સાથે, મારી વર્તમાન પ્રેઝન્ટ પર્યાયની સાથે એનું સંબંધ રહેતું હોય એવા યોગ દ્વારા એને હું મેળવતો રહીશ. સાહેબ વચન આપું છું, નિયમ લઉં છું. હવે બસ પ્રભુએ વાગા બદલ્યા છે, મારે પણ વાગા બોલો. હા, ગભરાઈ કેમ જાઓ છો? નહીં બદલો તો પછી કઈ વાંધો નહીં. તો વન સ્થિતિમાં સ્થિત થતો અવધૂત યોગીન્દ્ર એ શ્રીમદ રાજચંદ્ર. અવધૂત કેવા હોય? અવધૂત ખ્યાલ છે ને? બધી જ બાબતો એમની સ્પષ્ટ હોય, પણ એક વાત એમને જ ખબર હોય, જગતની સાથે નાતો તોડીને જે નીકળ્યો હોય એ સાચો અવધૂત છે. આપણે યોગીશ્વર આનંદગંજી માટે આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ તો કૃપાળુ દેવ પાસે આવનાર ઘણા જીવોમાંથી ઘણા જીવો એ અવધૂત દશાને પામ્યા છે. આપણી પાસે એની ખાતરી છે, કેમ કે એને પ્રભુએ નવાજ્યા છે. મારો પ્રભુ મારું જે દિવસે નામ લેશે પ્રભુ, તે દિવસ મારા માટે વિશેષ ધન્ય હશે. સૂર્ય તો ઉગશે પૂર્વમાં, પણ આથમશે પૂર્વમાં, પશ્ચિમમાં નહીં. તે દિવસ મારો ધન્ય હશે. અને સૂરજ તો કદી આથમતો છે? આવડી શું નવી વાત? તો સંધ્યા કેમ થાય છે? ભાઈ, આ તો સંધ્યા થવાનો એનો કાળ હતો તો પૃથ્વીએ થોડીક પ્રદક્ષિણા કરી લીધી. સૂર્યને બદલવાનું ન કીધું, સમજાણું? હું આ ભૂમિને બદલવાનું નહીં કહું, મારે બદલવું છે. જે વસ્તુ જડ છે એને કેમ બદલવાનું કહી શકું? મેં બદલવાનો નિર્ણય કર્યો છે. અને એ સૂર્યને કદાચ આથમતો પણ જોઉં તો પણ મને એમ છે કે ક્યાંક તો પ્રકાશ માટે એ જઈ રહેલો છે, એને અંધકાર હોઈ શકે નહીં. એમ પ્રભુ, હું પણ અત્યારે અહીં છું, કાલે પણ અહીં હોઈશ, પરમ દિવસે પણ અહીં હોઈશ, અને ભાવિમાં પણ અહીં હોઈશ. આ બદલશે પણ હું બદલીશ, પ્રતિજ્ઞા કરું છું પ્રભુ. વન સ્થિતિમાં પ્રયાસ કરતો સ્થિર થવાનો એવો અવધૂત યોગીન્દ્ર તે શ્રીમદ રાજચંદ્ર. અવધૂત, જગતની સાથે જેને નાતો તોડવો પડ્યો નથી, સહજ તૂટી ગયો છે. તોડવા જેટલો પ્રયત્ન પણ તે એવી વસ્તુ હોય કે જેને છોડવી છે ત્યાં પ્રયોગ હોતો નથી. એ તો પ્રયોગની સિદ્ધિ તે સમયે પોતાની પ્રત્યેક અવસ્થાઓની અંદર પ્રવેશ કરતી અને નાશવાન થઈ જાય છે. શું છે પ્રભુ? એવો અવધૂત વનસ્થિતિ જંગલમાં, ગુફાઓમાં, ખબર છે આપણને? બધી ખબર છે કૃપાળુ દેવની ક્યાં ક્યાં રહ્યા છે. જો તમારી પાસે થોડીક દ્રષ્ટિ હોય તો કૃપાળુ દેવ ગામડામાં ને શહેરમાં રહ્યા છે એના કરતા વિશેષ જંગલોની અંદર અને ગુફાઓની અંદર ઈદરના પહાડોમાં રહી અને પોતાની સાધના આત્માની ઉન્નતિના શિખરો માટે નહીં, પોતાની ઉન્નતિના શિખરો માટે. વસ્તુ આત્માને તું જુદા. તમને વાત કહું મજાની, એક છોકરાઓ નાના હતા, પ્રતિષ્ઠા હોય ને બધા આવે ત્યાં, એટલે પછી એમને શીખવી દીધેલું. મેં કીધું અમે કહીએ ને તમારે કહેવાનું. તો કે શું કહેવાનું? મેં કીધું બધાના કાનમાં કહું છું, નજીક આવો થોડા, બધાના કાનમાં કહી હું આત્મા છું એમ કહેજો, હું આત્મા છું. હા, પછી ત્યાંથી સમય આવ્યો અમારો, એટલે અમે બેઠા પ્રવચનમાં. એટલે પહેલી જ વાત કરી, હું કોણ છું? તો પુરુષો બધા જોતા રહ્યા, કેમ કે કૃપાળુ દેવે પ્રશ્નાર્થ મૂક્યો છે, ઉત્તર તો આપ્યો પછી બીજી ગાથાઓમાં છે, ત્યાં તો આપ્યું નથી. એટલે બધા મૂંગા. આ બાળકો બધા બોલવા માંડ્યા, હું આમ બધા જોવા માંડ્યા કે આ બધા કેમ બોલે છે.
આપ બોલશો એમ? હું કોણ છું? આત્મા છું. પછી એ વાત ચાલે, હું જ્યાં બી રસ્તેથી નીકળું, જમવા જાઉં, ચા પીવા જાઉં, તો તરત મને હું આત્મા છું. હો, મેં કીધું બિલકુલ સાચી વાત બેટા, ભૂલતો નહીં. ઊંઘમાં પણ બોલજે, બાને કેજે, બાબાના બાને કેજે, જેને તારે કેવું, બાબાનો બા સમજાય ને ભાઈ, જ્યાં કેવું હોય ત્યાં કેજે હું આત્મા છું. તો નીકળ્યા ત્યારે રસ્તામાં પણ પછી જયારે કોઈ બાળક આવે, હું આત્મા છું. હો સાહેબ, હું આત્મા છું. અરે મેં કીધું મજા પડી ગઈ દોસ્ત, અમારી યાત્રામાં તે 4 ચાંદ લગાડી દીધા. અને પછી તો મોટા એ બોલવા માંડે. એમને એમ થયું કે બાળકો બોલે ને અમે રહી જઈએ. તો આપ બોલશો, તમે કોણ છો? અમે આત્મા છીએ. કોણ છો? આત્મા છીએ. પછી હવે હું ઉપર આવે તો હું કોણ છું? આત્મા છું. પ્રભુ આ વાત ખ્યાલ રાખજો. તો વનસ્થિતિમાં પ્રવેશ કરી વનમાં રહેલા પશુઓ, પ્રાણીઓ, છોડવા, એની જોડે વાત કરતો એ અવધૂત, એમાંથી બોધ લેતો. કારણ કે એ નવું પાંદડું એક પણ મૂળિયાને પૂછ્યા વગર લાવતો. અને મારી આદત છે ધ્રુવને પૂછ્યા વગર અનંત પ્રકારની પર્યાયોની સાથે એકતા કરતો ફરું છું, માટે રખડું છું. રખડવાનું કારણ એક જ છે મારી પાસે. સમજાણું કાંઈ આમાં? ધ્રુવને પૂછ્યા વગર મારી પર્યાયની ફેરફારની જો ખરેખર બુદ્ધિ હોય તો હું બોલું છું પ્રભુ. બહુ જેમ બીજ છે પડ્યું તો એ જ્યાં કે ત્યાં લઈ જાય, ત્યાં એને જવું પડે. પોતાની વાત કરતો રોપાણું તે રોપાણું, બસ પછી એની જવાબદારી નથી. જ્યાં જવું હોય ત્યાં જાય. ખોટે રસ્તે જાય તો વાળું, સત રસ્તે જતો હોય તો શાંતિ ચાળવું. તો વનસ્થિતિમાં સ્થિતિ કરતો અવધૂત યોગીશ્વર શ્રીમદ, નામ તમારે બોલવું પડશે, શ્રીમદ. આ જન્મ કુલનો યોગી, માનવ કુલનો યોગી, સાચો માનવ વિશ્વમાં જે હોય તે પરમાત્મા તત્વને પામે છે એવું શાસ્ત્રમાં કથન છે. આચારાંક સૂત્રની અંદર, ઉત્તરાધન સૂત્રની અંદર આ વાત બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવી છે કે માનવ તો ઈ છે જે સિદ્ધ દશાને વરે છે. બાકી માનવ ક્યાં છે? આપણે વાંચ્યું હશે ત્યારે ક્યાંક, ઉત્તરાધન સૂત્રમાં તો છે. આપ કોણ છો? આપણે કોણ છીએ? તો આપણું કર્તવ્ય શું હોવું જોઈએ? કર્તવ્ય, હું જવાની વાત નથી કરતો. શું કર્તવ્ય હોવું જોઈએ? માનવ ભવ એટલા માટે છે મુક્તિ માટે. માનવ ભવ મોજ શોખ કરવા માટે નથી. માનવ ભવ તો પ્રભુ મુક્તિ માટે મળે છે. સાચું નહીં? બોલો તમે, મજા નહીં આવે. માનવ ભવ છોડીને બીજા કોઈ ક્ષેત્રમાં કે બીજા કોઈ વેશ વરદાનમાં મોક્ષ છે તો આપણે શું કરવું જોઈએ ભાઈ? મારી ફરજ પણ છે કે મારે તો મુક્તિ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ હોઈ શકે નહીં, અને કાંઈ કરવું નથી. મારે તો એક જ ધ્રુવને સરલે રહેવું છે. કેટલી સારી વાત છે ને? બધાની વાત માનવી ત્યાં કરતા એકની માનવી સારું કે નહીં? ઘરવાળા કે આ બાજુ જાઓ, છોકરો કે આ બાજુ આવો, સાસુ વળી બેઠા હોય તો ઘરમાં વળી ત્રીજી જગ્યા બતાવે. આવું બધું ચાલ્યા કરે. પણ આપણને એક જ રસ્તો બતાવનારો હોય ઘરમાં, શાંતિ કેટલી. એનું અર્થ મનમેળ, ઘરવાળા સાથે મનમેળ, માતા પિતા સાથે મનમેળ, બાળકો સાથે મનમેળ, એ ઘરમાં રહેવું ખરેખર ઉત્તમ છે. બાકી ઘર જો આ રીતે બગડેલું હોય તો મોટો ભાગ તેને મંદિરોમાં, ઉપાશ્રયમાં, સ્થાનકમાં, પોતાના આત્માની આરાધનામાં રાખવો જોઈએ. ક્યારેક પુત્ર વધુ એ બધું ઘણું બધું બગાડે. મમ્મી બેઠી છે ને એટલે કામ કરવાનું છોકરીઓ બંધ કરી દે. નાની નાની આટલી આટલી તેણીઓ હોય તો એને પણ એવું ખરું કે કોક કરી દે તો સારું. અને મને પણ એવું છે, એ જ શિક્ષણ મળ્યું છે મને પણ, સમ્યક દર્શન કોક મેળવી દે તો સારું. હાલો, આપણને ઉપાધિ તો નહીં થાય, બને. દ્રવ્ય તારું, ગુણ તારા, પ્રત્યેક અવસ્થાઓ તારી, વિચાર તારા, બુદ્ધિ તારી, બધું જ તારું, અને આપે કોક. એટલે અહીંયા કે છે વનસ્થિતિમાં સ્થિર થતો અવધૂત
એવો શ્રીમદ ચાર બોલ થયા, 5 બોલ. આ જન્મ કુલ યોગી, જ્યાં વવાનિયાની અંદર આ રાવજીભાઈનું કુલ, એના કુલે અવતરેલો આ પુરુષ એને કુલ યોગી કહેવાય. એક પુરુષ કોઈ કુળને બાજુમાં મૂકી અને આત્મયોગને પ્રાપ્ત કર્યો, એનો ખરેખર પછી કુલ યોગ પણ ખરેખર પૂજન યોગ્ય થઈ જાય છે. આપણે મા બાપને પૂજીએ છીએ, તીર્થંકરના, જ્ઞાનીઓના, કુલ યોગી છે. કુલ પ્રભુ મારે એવું કુલ રજૂ કરવું છે હવે બીજા ત્રીજા ભાવમાં. માનવ તો થાઉં પણ કુલ યોગી થઈશ. કયા કુલ યોગી? તો કે જે કુલ યોગીમાં એમના ગ્રહમાં જેણે કોઈ પણ મુક્તિને પામીને મોક્ષે ગયા હોય, એવા કુલ યોગીના ઘરમાં મારે મુક્તિ જોઈએ છે. અત્યારથી તૈયારી કરવી પડશે. શાસન નાયક મહાવીરના સમયમાં તો એ કહે છે કે આ જન્મ કુલયોગી શ્રીમદ રાજચંદ્ર પરમ પુરુષોની મહામંડલીમાં, મહાપરમ પુરુષોની મંડલીમાં આનો આ એક છે. આ એક છે. પરમ પુરુષોની મંડળીમાં જો કોઈને નિમંત્રણ મળતું હોય આ ભારત વર્ષની અંદર, તો આ એક પુરુષ છે. જ્યારે મહામંડલોમાં આવા પુરુષો ભેગા થાય છે તો એને પત્રિકા આવે છે. એ કુલ યોગી છે. ભાઈ તને ખબર નથી, તીર્થંકરોની સભામાં જ્યારે આવે ને લેટર, ઓલો લઈ આવે ને આપણે, કોણ? દેવદૂત. આ બધા અત્યારે દેવદૂત છે. આ આવે છે તો કંઈક ઇંતજારી તો હોય ને, બંધ કવર હોય, એમાં આપણું ઉપર નામ હોય, તો જરીક છુપાવવાનું થાય તો કે ખબર નહીં શું હશે. આવું બધું ચાલે કે નહીં? શું છે પ્રભુ? આ દેવદૂત લઈ આવે એવા સમાચારને જેમ આપણે આનંદથી એને ખોલી અને પછી એનો માણવાનું, એને માણવાનું, વાંચવાનું, પછી પહેલા માણવાનું. પ્રભુશ્રીને ખબર છે ને, આપને પ્રભુશ્રીની ખબર છે ને, સવારે કાગળ આવે, બીજે દિવસે બપોરે ખુલે. ક્યારેક તો 3 દિવસ એમ જ પત્ર પડ્યો હોય. કોક વળી એમના સાધુ પૂછે, દેવકરણજી યાદી, તો કે લઘુરાજ તને ખબર નથી પડતી, ગુરુનો કાગળ આવ્યો છે 3 દિવસ. તો કે માનું છું, મને ખબર છે. કે સાલા ગાંડો છે કે ખોલ્યા વગર માને છે, એ શું કરી? અમે સાચા છીએ ખોટા? સાચું કહેજો. પ્રેમીનો પત્ર આવે, અગર સગપણ થયા હોય ને ત્યારે થોડુંક વાટાઘાટમાં પત્રો આવતા હોય તો તરત ખોલી નાખે છે કે પહેલા એને જોતો રે, બધું માણતો રે ચારે બાજુથી. જેટલું મણાય ત્યારે બંધ કવરે માણી લે. ખુલે તો રહસ્ય ખુલી જાય, પછી તો એનું મજા ના આવે બહુ. એ ધીરે ધીરે, તમને લોકોને ખબર નહીં હોય, મુંબઈ રહ્યા હોય એને ખબર નહીં. અમને પૂછો એ કાગળ આવે અમે કેટલા વારે ખોલીએ, કે 2 દિવસે ખોલતા હતા. હા, રહ્યા છીએ અલગ, એટલે ખોલવાની મજા. આ માણવા જેવી છે જિંદગી. હવે બીજી વાર ખ્યાલ રાખજો, જન્મો ત્યારે કાગળથી જ મળવાનું રાખજો. ઝઘડા નહીં થાય, કજીયો કંકાસ નહીં થાય, અહંકાર નવું જન્મ નહીં લે. હા, મજા પડશે. જુદા રહો, પતિ પત્ની જુદા રહો, પ્રેમ ઓર વધતો જશે. છેલ્લા શ્વાસ સુધી ઓલી કરશે કે હું મરું, તમે જાઓ, હવે હું રહું નહીં. એવી સ્થિતિનું સર્જન કરવું હોય તો જુદા રહેજો. ભેગા રહીને પણ જુદા રહેવાય છે. હા, એટલે કદાચ કહીને હમણાં મરદભાઈ જરાક ઢીલા થતા હતા, તો કે મારો સાલે રહી શકું નહીં હું. અને વળી આ સાહેબ શું વાત કરે છે. પ્રભુ બહુ મજા છે, અંતર રાખવામાં બહુ મજા છે. તો અહીંયા કે છે આ જન્મ કુલયોગી શ્રીમદ રાજચંદ્ર પરમ પુરુષોની મહામંડલીમાંનો આ એક છે, જેને નિમંત્રણ આવે છે. અહીંયા બેસેલામાંથી કોઈને આવ્યો નિમંત્રણ? ચાલો, વાંધો નહીં. આ જન્મ કુલયોગી. અને અહીંયા કહે છે કે પરમ પુરુષોની જ્યારે મીટિંગ થાય, કંઈક ચર્ચા કરવી હોય, આત્મા સંબંધીની, સમ્યક દર્શન સંબંધીની, મુક્તિના પંથે પહોંચવાની જેને મીટિંગ કરવી હોય, તો આ મહાપુરુષોની મંડળીને નિમંત્રણ આપે છે. અને નિમંત્રણ આપવાનું
એમની કોઈક રીત જ જુદી છે. કાગળ ન લખે ત્યારે મોબાઈલ નહોતા, સંદેશા ન આવે તો પણ તે જ સમયે એમની શક્તિનું પ્રદર્શન એ રીતે થતું, જરી યાદ કરે ઓલો ત્યાં ઊભો થઈ જાય, મને બોલાવે છે, હું જાઉં છું. આ એક સિસ્ટમ ત્યારે એકદમ ડેવલપ પામી હતી. અને એ ડેવલપર કરવા વાળો આત્મા સિવાય બીજો પદાર્થ હોઈ શકે. અત્યારે બી થાય, બહુ આપણને ચાહતા હોય ને એને પૂછજો તમે કે કાલે તમને યાદ આવ્યા હતા, અમે તમને યાદ કર્યા હતા, તે અમને યાદ કર્યા હતા, આમ બધું ચાલે આગળ. તો કે એ કેમ તમને ખબર પડી? બસ પતી ગયો, આ ઉત્તર મળી ગયો. પ્રભુ જે અંતર મળે છે ત્યાં એ સમય નથી જોતો, એ દિવસ નથી જોતો, તમે શું કરી રહ્યા છો એ નથી જોતો, આપીને વયો જાય છે. એની ખાતરી છે કે મારો સંદેશો એને મળશે. એમ ચોથા કાળમાં આ સિસ્ટમ હતી કે સર્વમાં પણ પરમ પુરુષો અતિ વિરલ જ થયા છે. એ કાળમાં તો હોય વિરલ, અને આ કાળમાં એ વિરલ હોય, કે બધા ન હોય. અત્યારે બેઠેલા બધા સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લે એવું નથી. પણ જેની છટણી થાય જ્ઞાનીના વાડામાં, પેલા જ્ઞાનીના વાડામાં પ્રવેશ કરવો પડે, પછી તેની છટણી કરવા માટે જ્ઞાનીઓ આવે. તો અહીંયા કે છે તો એ છટણી પરમ કૃપાળુ દેવના જીવનમાં કોઈક સંતે આવી પૂર્વના, અને એમણે કીધું કે આપ આ અહીંયાના મેમ્બર નથી, આપ મહામંડલીમાં પધારો. આ તમારી મહામંડલી છે, એમાં બિરાજમાન થઈ જાઓ. અને ખરેખર અહીંયા શાસ્ત્ર એમ કહે છે કે હજારો વર્ષમાં કોક વિરલાવો 2-4 સંખ્યા મનુષ્યોની જોવા જેવી, ગણવા જેવી, ગણાય નહીં એટલી, પણ નીકળે 1-2-4 જણા. અત્યારે તો એક હાલતા ચાલતા પૂછી લેવાય, તમને છે? તો કે ભાઈ મને શું કઈ સમજાણું? તો કે તમને છે? હા. તમને કોઈ પૂછે તો શું કહો તમે? કે તમને છે? તો પૂછવું પડે તમારે. તો કે શું છે? પણ વાત તો કરો, ખુલાસો હોય. હે નહીં સમજાણું ને દલિતભાઈ? સમજાણું? તમને છે? હવે કુકમાં જાઓ છો ને તમને નથી, એટલે થોડુંક આગળ ચાલે, માઇન્ડ થોડુંક ડેવલપ થાય, આગળ ચાલે. તો કે હા હાલી કંઈક વાત એવી પૂછે, તો કે હા તમે એનું પૂછતા હતા, પોતે ન કહેતો હોય હોશિયાર. તો કે એનું પૂછતા હતા, કેમ? તો કે હા હવે થોડીક ઝાંખી થવા માંડી છે. હા બસ એ જ મારે પૂછવું હતું. એ જુઓ એનો દિવસ તે દિવસ હજી તો મળ્યું નથી, પણ માત્ર કોઈકને મારા માટે શંકા થઈ, એ શંકાનું નિવારણ તો એને મળવાનું હોય તો મળે, પણ મને તો મળી ગયું. હું તો એમ સમજુ છું કે મારો પ્રવેશ એ રસ્તા ઉપર જવાનો થઈ ગયો છે. કૃપાળુદેવ લખે છે કે વિશ્વની વિરલ ભૂમિમાં આ મહાન વિભૂતિનો જન્મ થયો. શ્રીમદ પોતે લખે છે કે આ અમારા પૂર્વ યોગનું કોઈ વિશેષ બળ અત્યારે પ્રવર્ત્યું છે કે એ વિભૂતિઓની અંદર અમને નિમંત્રણ આવે છે અને અમે જતા રહીએ છીએ. કૃપાળુદેવના ઘરમાં ઘણી વખત એવું બનતું, કૃપાળુદેવ રાતના 2 વાગે ઉઠીને જંગલમાં વયા જાય. એક દિવસ દેવામાને ખબર પડી કે બેટા તું ક્યાં જાય છે? મને ખબર છે તું માથી છૂપો નહીં રહી શકે. સમજાય છે? તું ક્યાં જાય છે મને ખબર છે. અમારું અણગમવું તને બહાર નથી લઈ જતું, પણ તારું વિશેષ ગમવાપણું ક્યાં છે તો તું ત્યાં જાય છે. પ્રભુ મને એની ખબર છે બેટા, દીકરા મને ખબર છે. એના સંકેતો માને ગર્ભમાં મળી જાય છે, બાળકના સંકેતો કે કઈ દિશાએ એ બાળક જશે. બાપુ અદ્ભુત માર્ગ છે, અને એ માર્ગની અંદર આવા પુરુષો આપણને આ કાળમાં મળ્યા છે. તો વિશ્વની વિરલ વિભૂતિ પ્રભુ એ શ્રીમદ રાજચંદ્ર છે. વિશ્વની વિરલ ભૂમિકા, અને જેને આપણે અત્યારે ગુરુપદે સ્થાપ્યા છે. પ્રભુ ગુરુપદે સ્થાપ્યા છે, મહાભાગ્યશાળી છીએ આપણે.
આપણે કોઈ એવા પુરુષને અહીંયા સ્થાપના કરી છે, એનું ઉત્થાપન થાય એવું છે. એક જ પ્રયોગ છે ઉત્થાપન થવાનો, કે જે પોતાનું કાર્ય પોતે જે દિવસે કરે તે દિવસે ઉત્થાપનની વિધિ નહીં કરવી પડે. એ પુરુષ તમારા જીવનમાં ગેરહાજર નહીં હોય, વિશેષ હાજરીદાયક હશે, છતાં પણ તમારે એમાંથી પ્રભુના દર્શન મળશે અને એ પ્રભુ તમારો હશે. એનું નામ સમ્યક દર્શન છે. વાત શું છે પ્રભુ? અતિન્દ્રિય જ્ઞાન અને યોગ શક્તિના જેમાં ચમત્કારો ભર્યા પડ્યા છે, એવો આ શ્રીમદ આપણને બોલવું પડશે. એવા આ શ્રીમદ શું શું ભરેલું છે? તો કે અતિન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે મને અજ્ઞાનીને. જ્ઞાનીઓને ઇન્દ્રિયોના સહજ અનુસારથી નહીં, પણ આત્માની સહજ પરિણમતી કોઈ એવી અવસ્થા, એનાથી એને એનું જ્ઞાન થઈ જાય છે. આ સ્થિતિનું સર્જન થવામાં આપણને આ પુરુષને સર્વાંગે આપણા જીવનની અંદર એવી રીતે ઢાળી દેવા પડશે કે જેમ ખાટલા ઉપર થાકેલો માણસ તડકામાં પણ ઊંઘ લઈ શકે. મને એસી હોય તો ઊંઘ ના આવે, એસી હોય તોય, કારણ કે જરા હાઈ લેવલ ઉપર જોઈએ, બહુ ધીમું રાખ્યું છે. ઘરવાળાને ઠપકો આપીએ. પ્રભુ શું છે? જ્ઞાનીઓની કોઈ રીત જ જુદી હોય છે. એ કહે છે કે અતિન્દ્રિય જ્ઞાન જેને નિત્ય સમયે સંકેતોના સંકેતો એક પછી એક ક્રમબદ્ધ, એક પૂરું થાય પછી જ બીજો આવે, બીજા પછી ત્રીજો આવે. હજી બીજો ઊભો હોય ને પૂર્ણ ન થયો હોય તો ત્રીજો આવતો નથી. એમ આગળ ત્રીજો પત્યા પછી ચોથો આવે છે, જ્યાં સુધી એને રમવા દે છે. પ્રભુ આ તો સહજ જેની સ્થિતિ પ્રવર્તે છે, એવા અહીંયા શ્રીમદ રાજચંદ્રની વાત કરીએ છીએ. બીજો કોઈ અત્યારે આપણી પાસે નથી, કેમ કે મુખ્યતા એની છે. તો કે છે કે અતિન્દ્રિય જ્ઞાન અને યોગ શક્તિના ચમત્કારો જેણે આમ હાલતા ચાલતા ચમત્કાર માટે ચમત્કાર નથી કરતા, લોકોને દેખાડવા માટે આંજવા માટે ચમત્કાર નથી કરતા, પણ સામે પુરુષની યોગ્યતા થતા એવા સંકેતો આપવા પડે છે, જેથી એની શ્રદ્ધા બળવત્તર બને. એકમાંથી બે થાય, બે માંથી ત્રણ જ્ઞાનીઓ થાય, એ તો પોતાનો સંગ ઈચ્છે છે ભાઈ. અને એવાને તે મળે છે કે જે ખરેખર તે સંગને પાત્ર હોય. આ વિતરાગ માર્ગ છે પ્રભુ. આ સાંભળ્યું નહીં હોય ક્યાં ભાઈ અત્યાર સુધી? અઠમ આવી ઉપવાસ કરો 2, છઠ્ઠાવી 3 ને 2, છઠ્ઠાવી 2, અઠમના 3. એ ખબર વાંધા જો આમાં મોટા. તો અહીંયા કે છે કે અતિન્દ્રિય જ્ઞાન જેને, અતિન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયોની સહાય વિના જેને જ્ઞાન થતું હોય તેને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે. શું કીધું? ઇન્દ્રિયોને કામે લગાડવી ન પડે અને સહેજ સંકેતથી ઇન્દ્રિયો દ્વારા જ તે કાર્ય થાય એની ખબર પડે એવા અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ વિભૂતિ. છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાપાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો એવા પુરુષને આજે આપણે બગલમાં લીધા છે. ભારતનો જ્યોતિધામ એક દીવો નાનો કોઈ ઘરમાં એ સંકિતનો પ્રગટે છે. એક દીવો અનંત સાધકો તેને પ્રાપ્ત કરવા માટે જ્યાં પણ જે સ્થિતિમાં, સાધકની વાત કરું છું, જ્યાં પણ હોય જે સ્થિતિમાં હોય એનું સ્મરણ લઈ લે છે, એની ગંધ પણ પારખી લે છે. એ ગંધને ચાલતા 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 એ પુરુષને પણ શોધી લે છે. મારે એને સ્થાન બદલવાની જરૂર નથી, સ્થાન પોતે બદલે છે, એને બદલવાની જરૂર હોતી નથી. આ છે વસ્તુ વ્યવસ્થા. સમજાય છે ને જરી વાત? એને કોઈ જગ્યાએ જવું પડતું નથી, એ પહોંચી જ જાય છે. ફરી બદલવાની ના સ્થિતિએ પહોંચી જાય છે. અતિન્દ્રિય જ્ઞાન અને યોગ શક્તિના આવા ચમત્કારો
શાસ્ત્રોની અંદર વર્ણવામાં આવ્યા છે અને એને સિદ્ધ કરીને બતાવનારા જીવો પણ આ કાળમાં છે. માત્ર મારી દ્રષ્ટિ તો નથી, પણ દ્રષ્ટિના વિષયમાં જે જ્ઞાન ઝળકે છે એટલે સુધી એ મારી જો ગતિ કરવાની તૈયારી હોય તો જીવનમાં ઘણું બધું અર્પણ કરવા જેવું છે જ્ઞાનીઓને. એ અર્પણ થયા પછી આ શાસન નાયક મહાવીર સ્વામીના કાળમાં ખરેખર આવા દ્રશ્યો તમને જોવા મળશે, સાંભળવા મળશે, જે ગમશે. તો એવા ચમત્કારોને દેખાડતો શ્રીમદ, નામ એવી રીતે બોલવું પડશે, શ્રીમદ અમે બોલશું, રાજચંદ્ર તમારે બોલવું પડશે. અત્યારે કૃપાળુદેવ નહીં, કેમ કે રાજચંદ્ર વ્યક્તિને જ્યાં ઉપસાવવું છે ને ત્યાં કૃપાળુદેવ હોય તો બધા ન સમજે. સમજાણું? કારણ કે દરેક જીવનો કૃપાળુદેવ જુદો હોય છે. જેણે પોતાના જીવનમાં કંઈક એવી કૃપા કરી હોય, જીવન સુધારતામાં આવ્યો હોય, એના માટે તે કૃપાળુ છે. મારા માટે તો શ્રીમદ. ઢોલ પીટીને કહો, એક સરઘસ કાઢો અહીંયાથી ભુજમાં. જેને સંસાર ઝેર લાગતો હોય તે પધારે, ત્યાં ઝેરને પચાવવાની દવા મળે છે. અને લોકોને સિદ્ધ કરી બતાવો કે જો આ ઝેર પચાવી જાઉં છું એવો એક પુરુષ મને મળે. ઝેર સમજો ને, પોઈઝન, એને પચાવવા વાળો એક જીવ આ કાળમાં તમારા શહેરની અંદર બહાર થોડેક છેટે બેઠો છે. પ્રભુ આવો. તમે ખાઈ ન શકો તો કાંઈ નહીં, એની ગંધ લેશો તો પણ તમને તેની પ્રતીતિ થઈ જશે. પછી ખાવાનું મન થઈ અને બધાથી નિરોગી થઈને આત્માના રાગી થઈને છૂટવાનો વારો આવશે. છૂટવું છે? હા, તો અહીંયા સિવાય છૂટકો નથી. અહીંયા સિવાય છૂટકો નથી. છૂટવું હોય તો અહીંયા સિવાય એટલે અહીંયા કોણ છે? સાહેબ નથી. સાહેબ તો એનો બાપુ શું કહેવાય, આપણે દુકાનમાં બેઠા હોઈએ ને કામ કરતો હોય માણસ, એને શું કહેવાય? ગુમાસ્તો. આપણે કોણ છીએ? હું આપણી વાત નથી કરતો, હું મારી વાત કરું છું. હું તો એનો ગુમાસ્તો છું. દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર, પાંચમો બોલ છે. દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર. દિવ્ય દ્રષ્ટા જે નથી એને દેખાય. સામાન્ય મનુષ્ય ન જોઈ શકે એવી દ્રષ્ટિનો વિષય જે જોઈ શકે, અને જે આત્મા સંબંધીનો, મુક્તિ સંબંધીનો, યોગ સંબંધીનો, મહાયોગ સંબંધીનો એવો પ્રકાર એને નિરંતર જણાયા કરે એવો યોગીશ્વર દિવ્ય દ્રષ્ટા રૂપ. દિવ્ય દ્રષ્ટા. દિવ્યનો અર્થ એ છે કે બધી જગ્યાએ ન હોય, દિવ્યતા તો ક્યાંક ક્યાંક હોય. પવનની અંદર, તોફાનની અંદર, વાવાઝોડાની અંદર જે દીવો હોય એ ઓલવાય નહીં તો સમજવું કે અહીંયા ક્યાંક વિશેષ છે. શું કીધું? એવા પુરુષનો યોગ આ કાળમાં થયો પ્રભુ, અને આપણે હારી જઈએ બને કેમ પ્રભુ? કાં તો એ પુરુષને ઓળખવાની તૈયારી નથી, છૂટવાની તૈયારી નથી, કેમ કે હજી સંસાર વાલો લાગે છે, અને કાં તો એવું થયું છે કે હજી યોગ બાજ્યો નથી. તમારી ભૂલ નથી પ્રભુ, યોગ બાજ્યો નથી. યોગ બાજવા માટે પણ યોગની પ્રવૃત્તિ આદરવી પડશે તો યોગ બાજે છે. આ ઈચ્છા યોગ નથી. આ ઈચ્છા યોગ નથી. ઈચ્છાને વાળે ઈ યોગ છે. સંસારની કોઈ ઈચ્છા વિના આ યોગની ઉત્પત્તિ થાય છે. તો દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર, અતિન્દ્રિય જ્ઞાન અને યોગ શક્તિના ચમત્કારો. ચમત્કાર એટલા માટે જ્ઞાનીઓ દેખાડે, આત્મા સંબંધીનો હોય તો ચમત્કાર, અન્યથા હોય તો તે નાટારામ. એમ કે ને, આ નાટારામ વાળા આવ્યા છે, એ નાટારામની વાત નથી. અને એને જ નજરાય, એને ત્યાં જ પહોંચે કે જે એનો પ્રેમી હોય, બીજાને દેખાય. જે ચમત્કાર તો અહીંયા કે છે, અતિન્દ્રિય જ્ઞાન અને યોગ શક્તિના ચમત્કારો દેખાડતો અને દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર જગતને આપેલી કોઈ અલૌકિક આત્મદ્રષ્ટિ
એવા શ્રીમદ. કેવી દ્રષ્ટિ આપે છે. અને આપણને ખ્યાલ છે બધાને, હા, જે નામ નહોતું સાંભળ્યું આટલા દિવસમાં આત્મા, તો કાલે નાના નાના બાળકો મને જુએ ક્યાં બી રસ્તામાં આમથી આમ જતો, હું આત્મા છું હો સાહેબ. એવી મજા પડી ગઈ મને. મેં કીધું આ શું છે, હતું બરોબર ને એવું છે. રસ્તામાં નીકળીએ તો છોકરાઓ બોલે આત્મા છું હો સાહેબ, આત્મા છું. અરે હજુ તો એક જ વખત બોલ્યો તો, 3 વખત કેટલા વખત બોલ્યો. સભામાં, જાહેર સભામાં આ જ રીતે ઘણી મેદની હતી. એક આત્મા એટલો પ્રિય પડી ગયો છોકરાઓને. બહાર નીકળ્યો છેલ્લા દિવસે જતા હતા ત્યારે પણ બાળકોએ યાદ અપાવી. મેં કીધું હવે બેટા બીજો તો કોઈ યાદ આવશે નહીં આવે, આત્માને યાદ કરવું હશે તમને યાદ કરવો પડશે. મારે તમારી દ્રષ્ટિ ને આખું આ પોઝિશન મારે લેવી પડશે, આભાસ પડે. તો ભારતનો જ્યોતિધાર અવ્યાબાદ સ્વરૂપની અંદર નિરંતર ઝીલતો ઝૂલતો અને એ સ્થિતિને સદાય પોતામાં જયવંત કરતો અને લોકોને તે જયવંતનો બોધ આપતો એવા શ્રીમદ. આજે પ્રભુ એમના આંગણે આવ્યા છીએ, એમના ઘરમાં આપણે પ્રવેશ કર્યો છે. જવાબદારીથી પ્રવેશ કરવો જોઈએ. કોઈકના ઘરમાં જઈએ ને એને દુઃખ થાય, એવું તો કહેવાય નહીં, પણ એ રાજી થાય એવું કહીએ તો સારું લાગે. બરોબર છે. કોઈકના ઘરમાં જઈને એના દોષ કહીએ તો કેવા લાગીએ. એમ અહીંયા પ્રભુ એમના ઘરમાં આવીએ તો એમના ગુણગાન કહીએ તો એમનું તો જે થવાનું હોય થાય, તો પણ મારું કલ્યાણ થાય. આત્મજ્યોતિ પ્રભુ તે દિવ્ય તે સત જ્ઞાન સત પૂજ્ય. આજ આ ભારતમાં અવતરી જગતના ઉદાહરણ એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુદેવને હું અત્યંત અનંત કોટીએ વંદન કરું છું. છેલ્લી વાત એક રહી જાય છે. દ્રવ્યાનું યોગાદિનો સંબંધ જેણે એક સમય માત્રની પર્યાયમાં જેણે ટાળ્યો નથી, ટળતો હોય, જતો રહ્યો હોય ને જવાની તૈયારીમાં હોય, એવાને બાંધી રાખનાર એવા શ્રીમદ. આજે પહેલો દિવસ છે ને આપણો. આપણા મહેન્દ્રભાઈ આ બધી તૈયારી કરી છે, તો આજે પહેલો દિવસ છે. આજે તૈયારી એની છે. જો જેનામાં જે શક્તિ હોય તે કરી બતાવે. આ કરી બતાવે. પગે જ્યાં ચાલીએ ત્યાં એને આયના તૈયાર કરી દીધા. અમારે અહીંયા માથું વેડવું હોય તો બેનું વેડાશે, કારણ કે તમે જુઓ નીચે બધું જ દેખાય છે. એમને બોધ છે કે આ કરે છે તો હવે પેલું કર કે જેમાં આત્મા દેખાય. તું શક્તિવાન છો, આમાં વાત ઈ ખીલે છે કે તારામાં શક્તિ છે. રજકણ ધૂળ ના હોય કે માટી ના હોય, કાદવ ના હોય કે ગારા ના હોય, જેમાંથી રત્નો શોધી શકે એવી જેને તાકાત હોય, અમે કહીએ છીએ એ આત્મા ઈ શોધી શકે, બીજો નહીં. આત્માને શોધવું હોય તો કલા જોઈએ પોતાની પાસે, કલાકાર થવું પડે. પ્રતિક્રમણ સામાયિક, શું નામ એમનું ભૂલ્યું, યોગેશભાઈ, આમ ન થાય. પ્રતિક્રમણથી આત્મા હાથમાં નથી આવતો, પણ પ્રતિક્રમણ કરવું પડે તો થાય. 2 શબ્દોને છૂટા પાડો. પ્રતિક્રમણ, એને એક સર લાઈનમાં ગોઠવવું પડે ત્યારે થાય. ઉપાસનામાં જઈને એકાસણા કરી આવ્યા અને પછી મારે સાહેબ સામે હાથ જોડી, આ મારે સાહેબ બેઠા, એ આપે પણ નહીં એવા. હાથ જોડીને કહ્યું કે પચખાડ આપો. તારા પચખાડ નથી બાપુ, પચખાડ છે. પહેલા આવવું જોઈએ કે પછી આવવું જોઈએ? અરે આપણી પાસે છે, બહાર લાવવાનું છે. વાત તો મજાની ઈ છે. સમ્યક દર્શનની કમ્પ્લીટ ભૂમિકા આપણા જીવનની અંદર છે, વચનમાં છે. વચનમાં છે, મન ઉપર છે, બુદ્ધિના લેવલ ઉપર પણ છે. બહાર લાવવાનું આળસ છે, પ્રમાદ ત્યાં છે.
એ 15 પ્રકારના પ્રમાદને વિશેષ કરીને સમજી લે, એને આત્મદર્શન થાય. સમય થઈ આવ્યો. એક છેલ્લી વાત કરી. દ્રવ્યાનું યોગાદિ સંબંધની મહાપ્રબંધ રચના કરનાર શ્રીમદ બાપુ શું કહ્યું? દ્રવ્યાનું યોગ. યોગ ઘણા છે, તેમાં દ્રવ્યનામ આત્મા, જેમાં વસ્તુ સ્થિતિની વ્યવસ્થા ભરી પડી છે, એવો જેમાં ખજાનો પડ્યો છે, એવો દ્રવ્યનો અનુયોગ. આવે છે ને ભાઈ, દ્રવ્ય ગુણ પર્યાય. એવા દ્રવ્યનો ખજાનો જેની અંદર ભર્યો પડ્યો છે, એનો યોગ એટલે એ સમય મને આવ્યો છે. એવા દ્રવ્યાનું યોગનો મારા જીવનમાંથી પ્રાપ્તિ કરી અને એને મારી પાસે લઈ લેવાનો, મારા અંતરમાં એની સાથે પ્રત્યેક પડે સંધિ કરવાનો યોગ મને મળી રહ્યો છે. માટે કે છે કે દ્રવ્યાનું યોગ સંબંધીની મહાપ્રબંધ રચના એવો કાળ કૃપાળુદેવ કે છે કે અમારા જીવનમાં આવી ગયો છે અને ચૂકીએ ત્યાં આવતો રહે છે. કેમ કે અમારી પાસે બીજી કોઈ ઈચ્છા નથી, ઈચ્છાનો અભાવ છે. હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તો. સાહેબ, આત્માની ઈચ્છા કરીએ તો ઈચ્છા નહીં, ખરી ઈચ્છા કરી, ચોક્કસ ઈચ્છા કરી, એ પણ રાખ અત્યારે, જવાનો સમય આવશે તો એ દેખાશે નહીં. એનું નામ ઈચ્છાનો નાશ છે. પ્રભુ વાત શું છે? તો કે છે અહીંયા દ્રવ્યાનું યોગ આદિ સંબંધી, યોગ આદિ બધા ઉપયોગ એક એક સમયની પોતાની પર્યાયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો જે વેપાર ચાલતો હોય એ આદિ શબ્દમાં આવી જાય. મહાપ્રબંધ રચના, ઓહો, જે એક સમય પણ બંધને સ્પર્શ કરતો નથી એવો ભાવ. પ્રબંધ રચના, ક્રમ, એનો ક્રમ પાછો ગોઠવાય. એક વખત સમ્યક દર્શન થશે ને પછી કરવું ઓછું પડશે, પછી માણવાની જ મજા છે. માણવું છે કે કરવાનું છે? કરવામાં થાક હશે, માણવામાં લેવા જેવી વસ્તુ છે. પછી તમારી મરજી. હા, સવારે ઉઠવું ને ચા પાણી પીવું ને બધું તૈયાર કરીને આવશે તમને, તમારે કાંઈ ચિંતા નહીં. બોલો, કપડાં તમારા બદલી આપશે, તમને નવડાવી ધોવડાવી દેશે, શણગારી પણ દેશે આભૂષણોથી. બોલો, નામ લખાવજો. આપણા મહેશભાઈને નામ લખવાની જવાબદારી એમની પાસે છે. પ્રબંધ રચના, મહાપ્રબંધ, ઓહો, મહાપ્રબંધ રચના સહજ થઈ જાય છે એ વસ્તુની પ્રાપ્તિ થતા. કેમ કે જૈન દર્શનની અંદર સમ્યક દર્શનને મૂળ કીધું છે. જો એ મૂળ નથી તો વૃક્ષ થશે નહીં. મૂળ પહેલું છે સમ્યક દર્શનની પ્રાપ્તિ. ભાઈ સમજો છો? સાંભળ્યું નહીં હોય શબ્દ પણ ક્યાંય ઉપાશ્રયમાં, સામે જ રો છો. પ્રભુ કઠણ છે, મહાકઠણ વાત છે પ્રભુ. અને કઠણ વાતો બધી જગ્યાએ ન કહેવાય, એ ક્યાંક ક્યાંક જ મળે. કેવું લાગે નહીં આપણને? કોઈ અહીંયા બહાર નીકળીએ અને એક એક પથ્થરો આપો પ્રભાવનામાં, તો આટલો ગોળ મજાનો ડિઝાઇન વાળો હોય, પણ હોય પથ્થર. આપણને કેવું લાગે? તે દિવસ આપણે વિચારોમાં એવા અટવાઈએ, સાલું ખાવાનું, પીવાનું, સુવાનું બધું જ ભૂલી જાય. આ કેમ થયું ખબર ન પડી, એની પ્રભાવના કેમ કરી? શું કીધું? પથ્થરની પ્રભાવના કોઈ આપણા મંદિરોમાં કરે તો આશ્ચર્ય તો થાય, પણ એ આશ્ચર્યજન્ય ઘટનાને જે ઓળખી શકે છે પ્રભુ, એ તો સવડીએ લે છે કે આ કસાયોને અને કસાયોને અનુસરતો જે વેપાર, એને મારવા માટે આ પથ્થરો અત્યારે જ્ઞાનીઓએ આ રીતે પ્રભાવના કરી છે. મારે એને સદાને માટે જીવનમાંથી કાઢવું છે, પણ એ પથ્થરને સાચવવું છે. એટલા માટે સાચવવું છે કે એનાથી મને સાચી સમજણ બધી માળા હશે તો ખ્યાલમાં આવી જશે, ફેરવવાની છે. ચિત્રપટ હોય તો કે જોવાનું છે, અગરબત્તી કરવાની સાંજના, એવું બધું કરવાનું. પણ પથ્થર આપે તો શું વિચાર કરવો? અત્યારે અમે કહી દીધું, પણ હવે એવી વસ્તુ તમને કહેશું કે તમને આપી દેશું, એનો ઉપયોગ અમને બતાવો.
એ ઉપયોગની જો ખરેખર તમારી પાસે જો કળ હશે તો સમ્યક દર્શનની પણ કળ તમારી પાસે હશે હશે ને હશે. તો દ્રવ્યાનું યોગાદિ સંબંધી મહાપ્રબંધની રચના કરનાર શ્રીમદ શું શું આપ્યું છે આ પુરુષે પ્રભુ. હજી તો આમાં ખાલી 10 પૈસા લીધા છે છેલ્લે. હે યોગ, આ બધા યોગને પોતામાં લઈ જીવનમાં ઉતારીને પછી એને સાદ દે છે કે હે યોગ, આ બધી ઝંઝણમાંથી છૂટીને તમે સ્થિર થાવ તો સારું. આખર એને પણ વિરામ આપવાની તૈયારી કરે છે. સમજાય છે ભરતભાઈ? પેલા બધાને આહવાન કર્યા, પછી એને પણ શાંત રહેવા માટે એમણે વિનંતી કરી કે હે યોગ, હવે તમે પણ સ્થિર થાવ, શાંત થાવ. તમારી શાંતિ અને સ્થિરતા મારું કર્તવ્યને બહાર લાવશે પ્રભુ, એ જ મારા કર્તવ્યને બહાર લાવશે. જયવંત વર્તો એવા શ્રીમદ, ત્રિકાળ જયવંત વર્તો એવા મારા શ્રીમદ. તો આ છે આજનો પહેલો દિવસ આપણો ઉદ્ઘાટનનો. સ્વાધ્યાય મંદિર નામ શું છે? સ્વ અધ્યાય. શ્રવણ કરવા નહીં, પોતાનું અધ્યયન કરવા માટે સ્વાધ્યાય મંદિર. ચાલો પ્રભુ, ઓમ. મળીએ પછી. 1 કલાક થઈ ગયા. શાંતિ. ચલો, ટાઈમ પૂરો થયો. ઓમ.